નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી। હું છું મહિમા। સાંજના 5ના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસમાં ભારતના અનેક વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું। મોરેશિયસ પ્રમુખે ભારતનો માન્યો આભાર। राज्य सरकारना कर्मचारीओ माटे खुशखबर। सीएम भूपेन्द्र पटेले जुलाई 2023 थी मोंघवारी भत्थामां 4% वधारो जाहिर कर्यो। हिमाचल प्रदेशमां स्पीकरनी मोटी कार्यवाही। क्रॉस वोटिंग करनारा कोंग्रेसना 6 धारासभ्यो अयोग्य जाहिर। अनंत राधिकाना प्री वेडिंग फंक्शन माटे स्टार्सનું આગમન શરૂ। સલમાન ખાન, અર્જુન કપૂર સહિતના સ્ટાર્સ પહોંચ્યા જામનગર। શેર બજાર દિવસના અંતે ટોચ પર બંધ। સેન્સેક્સમાં 195 પોઈન્ટ અને નિફ્ટીમાં 31 પોઈન્ટનો વધારો। ટાટા કન્ઝ્યુમર શેર્સ 2% વધ્યો। સમાચારની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રમુખ પ્રવીણ જગન્નાથે ગુરુવારે મોરેશિયસના અગાલેગા ટાપુ પર ભારતની મદદથી અનેક વિકાસ પ્રોજેક્ટનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું। पिछले 6 महीनों में प्रधानमंत्री जगन्नाथ और मेरी ये 5वीं मुलाकात है। ये भारत और मॉरिशस के बीच वाइब्रेंट, मजबूत और यूनिक पार्टनरशिप का प्रमाण है। मॉरिशस हमारी नेबरहुड फर्स्ट पॉलिसी का अहम भागीदार है। हमारे विजन सागर के अंतर्गत मॉरिशस हमारा विशिष्ट सहयोगी है। Indeed, we are making history today on the islands of Agalega with the inauguration of the new airstrip, the new jetty, and several other development projects. This event marks another great moment for the remarkable and exemplary partnership between Mauritius and India. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2023 થી અમલી બને તેવો 4% વધારો જાહેર કર્યો છે। રાજ્ય સરકારની સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે। મોંઘવારી ભથ્થામાં વધારાની 8 મહિનાની તફાવત રકમ એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। અજમેરની ટાડા કોર્ટે ડિસેમ્બર 1993ના ટ્રેન વિસ્ફોટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે, જ્યારે અન્ય 2 આરોપી ઇરફાન અને હમીરુદ્દીનને આજીવન કેદની સજા ફટકારી છે। ટાડા કોર્ટે 30 સપ્ટેમ્બર 2021ના રોજ લખનઉ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈમાં 5 અને 6 ડિસેમ્બર 1993ના રોજ ટ્રેનોમાં બોમ્બ વિસ્ફોટ કરવા બદલ આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા। નવી દિલ્હી હાવડા રાજધાની એક્સપ્રેસ, સુરત બરોડા ફ્લાઇંગ ક્વીન એક્સપ્રેસ અને હૈદરાબાદ નવી દિલ્હી એપી એક્સપ્રેસ એમ 3 ટ્રેનોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા। अब्दुल करीम टुंडा पूर्णतः निर्दोष है। माननीय न्यायालय के ने आज यह फैसला दिया है। अब्दुल करीम टुंडा को ऑनरेबल कोर्ट ने हर धारा, हर सेक्शन, हर एक्ट से बरी किया है। सीबीआई प्रोसिक्यूशन अदालत में अब्दुल करीम टुंडा के खिलाफ टाडा एक्ट, आईपीसी, रेलवे एक्ट, आर्म्स एक्ट, विध्वंसक विस्फोटक अधिनियम किसी मामले में कोई ठोस सबूत पेश नहीं कर सकी। शुरू से हमारा ये कहना था, मेरे मुवक्किल का ये कहना था कि अब्दुल करीम टुंडा निर्दोष है। अब्दुल करीम टुंडा की निर्दोषिता आज न्यायालय में एक बार फिर साबित हुई है। हमीद और इरफान को दोषी पाया है
और सबसे बड़ी बात, इस केस में जिसको मास्टरमाइंड प्रोसिक्यूशन बता रहा था, अब्दुल करीम टुंडा, वो सभी आरोपों से बरी है और उसके खिलाफ कोई आरोप कोर्ट ने सिद्ध नहीं पाया। तो प्रोसिक्यूशन की जो स्टोरी थी कि साहब अब्दुल करीम मास्टरमाइंड है, तो ये प्रोसिक्यूशन की स्टोरी झूठी साबित हुई और कोर्ट ने इस पे इरफान और हमीद को कन्विक्शन माना है कि उन्होंने बम रखा था और उस बम से विस्फोट हुआ, तो उसमें दोषी माना है और उनको आजीवन कारावास की और विभिन्न धाराओं में अलग अलग जुर्माना और सजाएं दी है। उसके लिए वो सुप्रीम कोर्ट में अपील करेंगे और आगे जो भी होगा वो देखा जाए। પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી ટીએમસી નેતા શેખ શાહજહાંની પોલીસે ધરપકડ કરી હતી। શાહજહાં શેખના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ગુરુવારે સવારે ઉત્તર 24 પરગણાના મીના ખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। આજે તેને બસીરહાટ કોર્ટમાં હાજર કરાયો હતો। તે 55 દિવસથી ફરાર હતો। સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ સ્ટે ઓર્ડર 6 મહિના પછી આપોઆપ ખતમ થઈ શકશે નહીં। સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે બંધારણીય અદાલતોએ કેસોના સમાધાન માટે સમય મર્યાદા નક્કી કરવાથી બચવું જોઈએ। જો કે તેમણે એમ પણ કહ્યું છે કે અપવાદરૂપ પરિસ્થિતિઓમાં આવું કરી શકાય છે। તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે। વિધાનસભાના સ્પીકરે તમામ 6 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું છે અને તેમના પર પાર્ટીના વિહિપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો। ये जो 6 माननीय हमारे हैं जिन्होंने चुनाव तो कांग्रेस पार्टी से लड़ा और जो एंटी डिफेक्शन लॉ के जो प्रोविजंस है, जो इस पिटीशन जो मेरे पास दायर हुई उसके प्रोविजन उन्होंने अपने खिलाफ अट्रैक्ट किए और उसी के ही संदर्भ में ये पिटीशन यहाँ पर जो है पार्लियामेंट्री अफेयर मिनिस्टर के माध्यम से हुई। द पिटीशन डिस्क्लोजेस दैट द 6 members party has issued a whip to them. They defied the whip, and whether it attracts the provisions of the anti-defection law or not, this point I have to see, and it is a matter of a record. The honourable members, they were present here. They have marked their presence in the Vidhan Sabha register that we have seen. That is a part of the record also. And when these cut motions and the demands were put to vote, they were not inside. Yesterday also the finance bill, when it was presented in the house and it was to be passed, they were not there in the house. So they had defied the whip and they have attracted the provisions of the anti-defection law, and the judgment part is, and you can ask further questions also. Consequently, after this, I hold that the respondents have incurred disqualification under para 2, 1, clause 1, subclause A of the 10th schedule, and therefore I hold and declare that respondent number 126 ceased to be member of Himachal Pradesh Legislative Assembly with immediate effect. This is order. They ceased to be the member of this august house, honorable house. હિમાચલ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપ અધ્યક્ષ રાજીવ બિંદલનું સુખુ સરકારને લઈને નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે રાજ્યની કોંગ્રેસ સરકારે લોકોનો જનાદેશ ગુમાવ્યો છે અને તેમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી। भारतीय जनता पार्टी का बड़ा स्पष्ट मानना है कि राज्यसभा के चुनाव ने कांग्रेस पार्टी और कांग्रेस सरकार की कार्यशैली को कटघरे के अंदर खड़ा किया है। उन्होंने हिमाचल प्रदेश की जनता की जनभावनाओं के अनुरूप पिछले 14 महीने में काम नहीं किया, जिसकी परिणति ये सब दिखाई दे रही है। और अनर्गल बयान देना, आरोप लगाना, ये जनता के साथ अन्याय है। जिस जनता को तुमने झूठी गारंटियां दी, झूठी गारंटियों के दम पर सत्ता में आए, और अब जो माननीय विधायक काम ना होने से परेशान है, पब्लिक की अपेक्षाएं आकांक्षाएं पूरी ना होने से परेशान है,
आप उनके ऊपर विभिन्न प्रकार के आरोप लगा करके अपने गलत कामों को जस्टिफाई नहीं कर सकते हैं और ये मॉरल ग्राउंड के ऊपर सरकार अपना और इकबाल खो चुकी है। अब ये सत्ता में रहने का हक नहीं रखती। 21 ફેબ્રુઆરીએ માર્યા ગયેલા શુભકરણ સિંહના મૃતદેહને ખેડૂતો ગુરુવારે ખનોરી બોર્ડર પર અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા। ખેડૂતોએ શુભકરણના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય અને તેના પરિવારના સભ્યો માટે પંજાબ પોલીસમાં નોકરીની પણ માંગ કરી છે। શુભકરણ સિંહના મોત મામલે એફઆઈઆર નોંધાયા બાદ સાથે જ ખેડૂતો અને પંજાબ સરકાર વચ્ચેની મડાગાંઠનો અંત આવ્યો છે। આર્મીના પૂર્વીય કમાન્ડે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ્સનું સચોટ ફાયરિંગ કર્યું હતું। આ કવાયત તીસ્તા ફાયરિંગ રેન્જમાં કરવામાં આવી હતી। 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલી આ કવાયતમાં ઈસ્ટર્ન કમાન્ડના પાયદળ અને યાંત્રિક એકમોએ તેમની કુશળતાને સન્માનિત કરી અને 260થી વધુ મિસાઇલો છોડી હતી। ગુરુવારે શેર બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો। સવારે ફ્લેટ શરૂઆત બાદ જોરદાર ખરીદી જોવા મળી હતી। મુખ્ય સૂચકાંક દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા। સેન્સેક્સ 195 પોઈન્ટ વધીને 72,500 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ 31 પોઈન્ટના વધારા સાથે 21,982 પર બંધ રહ્યો હતો। બજારમાં સૌથી વધુ ખરીદી મેટલ અને બેન્કિંગ શેર્સમાં રહી હતી, જ્યારે આઈટી અને હેલ્થકેરમાં નબળાઈ નોંધાઈ હતી। આ પહેલા બુધવારે માર્કેટ મજબૂત કરેક્શન જોવા મળ્યું હતું। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચવા લાગ્યા છે। બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જામનગર પહોંચી ગયાનો વિડીયો સામે આવ્યો છે। ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવનારા જુલાઈ મહિનામાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે। બંનેની પ્રી વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ ગુજરાતના જામનગરમાં તેમના પ્રી વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે પૂરી રીતે તૈયાર છે। આ ફંક્શન્સમાં સ્ટાર્સનો જમાવડો થશે અને વર્લ્ડ આઇકોન રિહાના પણ પરફોર્મ કરશે, જ્યારે તેની ટીમ પહેલેથી જ શહેરમાં આવી ચૂકી છે, જેનું જામનગર ખાતે ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું। બોલિવૂડના ફેમસ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ જલ્દી જ મમ્મી પપ્પા બનવાના છે। દીપિકા પાદુકોણ જે તાજેતરમાં બ્રિટિશ ફિલ્મ એવોર્ડ્સ બાફટા દરમિયાન પ્રસ્તુતકર્તા તરીકે આવી હતી, ત્યારથી તેની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા। હવે દીપિકા અને રણવીરે પોતાની ખુશી ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કરી છે। ગુલમર્ગમાં આયોજિત ચિનાર ઓપન વિન્ટર ગેમ્સ 2024 બુધવારે સમાપ્ત થઈ ચૂકી છે, જેમાં 676 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ગેમ્સ ભારતીય સેનાની એક પહેલ હતી, જે ડેગર ડિવિઝન પીર પંજાબ બ્રિગેડ દ્વારા આયોજવામાં આવી હતી। આ ઇવેન્ટમાં ઉભરતી પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડીને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। લેફ્ટનન્ટ જનરલ રાજીવ ધાઈએ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથि તરીકે હાજરી આપી હતી, જેમાં સૈન્ય, પોલીસ અને पहले तो मैं इंडियन आर्मी की बहुत ज़्यादा थैंकफुल हूँ, जिन्होंने ऑर्गेनाइज़ किया ताकि हम जैसे या लड़कियाँ हो या लड़के हो वो अपना टैलेंट यहाँ पर दिखाए। तो मेरा सलालम था जिसमें आई गॉट फर्स्ट पोजीशन। तो मैं यही मैसेज देना चाहती हूँ सबों को कि गुलमर्ग आओ, अपना टैलेंट दिखाओ यहाँ पर और यहाँ से कुछ लेके जाओ। मैं आइस कर्लिंग प्लेयर हूँ, तो हम लोग पिछले साल के गोल्ड मेडलिस्ट हैं और सिल्वर मेडलिस्ट भी हम लोग, और इंशाल्लाह नेक्स्ट ईयर हम लोग पोलैंड जा रहे हैं खेलने के लिए। एंड इस इवेंट के रिलेटेड बोलूँ तो ये इवेंट एक बहुत अच्छी अपॉर्चुनिटी थी हम स्टूडेंट्स के लिए। बहुत सारे बच्चे यहाँ पे पार्टिसिपेट के 1000+ बच्चे आए थे, एंड गर्ल्स के लिए भी बहुत अच्छी अपॉर्चुनिटी थी कि वो अपना टैलेंट जो है, जो उनके पास हिडन टैलेंट था, वो उनके बाहर आ गया। मतलब स्कीइंग, स्केटिंग वगैरह वटेवर जो उन्होंने खेला, तो बहुत अच्छा खेला उन्होंने। हमारी गेम इस बार हमारी डिमॉन्स्ट्रेशन थी, क्योंकि हम लोग खेल नहीं पाए, हम थोड़ा लेट आ गए। तो अगले साल से इंशाल्लाह हम भी कर्लिंग इसमें, मतलब कर्लिंग इसमें इंक्लूड हो जाए।
काफ़ी अच्छा लग रहा है यहाँ पे आके, क्योंकि ये एक प्लेटफॉर्म है हम लोगों के लिए, हम अपना टैलेंट दिखा रहे हैं। काफ़ी अच्छा लग रहा है और काफ़ी अच्छा इनिशिएटिव है इंडियन आर्मी की तरफ से है। हम कल आए थे तो बहुत अच्छी हॉस्पिटैलिटी, एकोमोडेशन, फूड एंड एकोमोडेशन का भी अच्छा इंतज़ाम था। तो ये हमारे स्पेशली युवाओं के लिए बहुत अच्छा प्लेटफॉर्म है, क्योंकि आपको पता ही है कि आजकल के युवा जो है तबाही की तरह बढ़ रहा है, ड्रग्स आम हो रहा है, चोरियाँ बाकी चीज़ें आम हो रही है। लेकिन ऐसे इनिशिएटिव इंडियन आर्मी ने जो लिया है, अगर ये कंटिन्यूसली ये इवेंट्स होते रहेंगे तो आई थिंक दिस विल बी बेटर फॉर आवर फ्यूचर, और हमें भी मौका मिलता है कि अपने कंट्री को रिप्रेजेंट करने का। બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેરાત પરીક્ષાઓ તારીખ 11/3/2024 થી તારીખ 26/3/2024 દરમિયાન યોજાશે। નોંધનીય છે કે બોર્ડની પરીક્ષાને લઈને તંત્રએ પણ પૂરી તૈયારીઓ કરી લીધી છે। અમદાવાદના ખોખરા પાસે આવેલા સ્લમ ક્વાર્ટરના રહીશો સાથે અન્યાય થઈ રહ્યો છે। 12 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો। ડ્રોમાં 400 જેટલા પરિવારોને મકાનો लाग्या હતા। તેમ છતાં અમુક કારણોસર આ મકાનની ચાવીઓ આપવામાં આવી નથી। એક તરફ બિલ્ડરે ભાડું આપવાનું બંધ કરતા લોકોને પડ્યા પર પાટું લાગ્યું છે। સ્થાનિક લોકોએ મકાન હોવા છતાં મકાન વગરના થઈ ગયા છે, જેને લઈને સ્થાનિકોએ કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે 400 પરિવારોને ઘરની ચાવી આપવામાં આવે। નવીકરણ થઈ અને આ જો તમે જોઈ રહ્યા છો નવા ફ્લેટ, જેમાં અમારું પણ મકાન અમને મળેલ છે, પણ હાલમાં 12 ફેબ્રુઆરીએ જે સાહેબે નરેન્દ્ર મોદી સાહેબે જે લોકાર્પણ કર્યું હતું, એમાં ડ્રો સિસ્ટમમાં મારું મકાન પણ અહીંયા આવેલું છે, પણ હજી સુધી અમને ચાવી આપેલ નથી। કોઈ પણ કારણ હોય પણ 400 ઘરના અમે લોકો અત્યારે અપીલ કરી રહ્યા છીએ, સરકારશ્રીને માંગણી કરી રહ્યા છીએ કે વહેલી તકે અમને ચાવી અમને આપી દે અને અમે અમારા પરિવાર સાથે અહીંયા સાથે મળીને રહેવા મળીએ। અને હવે અમારા ભાડા પણ બંધ થઈ ગયા છે, જેના લીધે હું છેલ્લા 20 વર્ષ ઉપરના સમયથી મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ ખોખરામાં રહેતી હતી। મારું 412 નંબરનું મારું મકાન હતું અને હમણાં મને જે નવું મકાન ફાળવવામાં આવ્યું છે એ ઈ બ્લોકમાં 8મા માળે આવેલું છે। મને એની સામે કોઈ વાંધો નથી, પણ મારી નમ્ર અરજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનને અને બિલ્ડરને કે મને આ મકાન ફાળવી દેવામાં આવ્યું છે, છતાં 20 દિવસથી મને ચાવી મળી નથી। તો મને ચાવી મળે તેના માટે ચાવી મળે તેવી વ્યવસ્થા તમે પૂરી પાડો એવી મારી તમને નમ્ર વિનંતી છે। અને મને જે ગાંધીનગર વિધાનસભા ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર ક્રાઇમ અંતર્ગત ધારાસભ્ય દળની બેઠક મળી હતી। બેઠક અંતર્ગત નાટક દ્વારા સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। ઓનલાઈન ફ્રોડ થતા કેવી રીતે બચી શકાય તે વિશેની માહિતી નાટકના કલાકારોએ અભિનયના માધ્યમથી આપી હતી। આ નાટક નિહાળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિધાનસભાના તમામ ધારાસભ્યો અને વિપક્ષના ધારાસભ્યો સાથે બેસી આ નાટક નિહાળ્યું હતું। પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈની આજે 129મી જન્મ જયંતિ છે। તે નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં બાઇક રેલીથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ બાઇક રેલીમાં ખેડા જિલ્લામાં અંદાજિત 250 બાઇક પર 500 શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિના વિવિધ બેનરો લઈ જિલ્લાના નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઇફકોવાલા હોલ સુધી બાઇકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। 8, 9 અને 10મી માર્ચના આયોજિત આ ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલમાં વિદેશી વાનગીઓનો સ્વાદ અને પ્રાદેશિક વાનગીઓનો સ્વાદ માણી શકાશે। આ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓ સાથે સમગ્ર પરિવાર માટે ઇન્ફોટેઇનમેન્ટથી ભરપૂર કાર્યક્રમો રજૂ થશે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે, જે 8, 9, 10, 2024 માર્ચના રોજ
આયોજન થનાર છે. આ ફૂડ ફેસ્ટિવલમાં 2 અલગ અલગ પ્રકારની થીમ હશે. પહેલી થીમ જનરલ પબ્લિક માટે હશે કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ગુજરાત રાજ્ય, અમદાવાદ અને ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે તેનો આ સ્ટોલ મૂકવામાં આવશે અને લોકો તેના ચૂકવણું કરીને તે ખાદ્ય પદાર્થનો આનંદ લઈ શકશે. બીજો જે છે લક્ઝરી પેવેલિયન હશે કે જેમાં અમદાવાદની 15 થી 20 જે 4 સ્ટાર 5 સ્ટાર કેટેગરીની હોટલ કે કિચન છે તેની 5 થી 7 આઇટમો સ્વાદ પૂરતી દરેક લોકોને આપવામાં આવશે. રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના પટાંગણમાં ખેલ મહાકુંભ 2.0નું શાનદાર ઉદ્ઘાટન કર્યું હતું. ખેલ મહાકુંભમાં દક્ષિણ ઝોનના અંક 14 અને 17ના ભાઈઓ માટે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાનો ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી નર્મદા તથા શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા હસ્તક આજરોજ નર્મદા ખાતે ખેલ મહાકુંભ 2.0 કબડ્ડી સ્પર્ધા અંડર 14-17 દક્ષિણ ઝોનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દક્ષિણ ઝોનમાં 8 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત જે ખેલાડીઓ ભાગ લેવા આવેલા છે તેમને તમામ સુવિધા મેદાનથી લઈને રહેવા જમવાની વ્યવસ્થા બધી પૂરી પાડવામાં આવે છે અને એક પ્લેટફોર્મ ખેલ મહાકુંભ થકી આપવામાં આવે છે કે જે સ્પર્ધક અહીંયા પોતાનું પ્રભુત્વ બતાડી આગળ વધી રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા થકી પોતાનું પ્રભુત્વ બતાવે એવો સ્ટેજ છે. તો એના માટે નર્મદા જિલ્લામાં જે આયોજન કરવામાં આવેલ છે એ તમામ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહનરૂપ જોવામાં આવે છે અને તમામને આગળ વધારવા માટે. ગીર સોમનાથના આદરી અને જૂનાગઢના ચોરવાડ બીચ ખાતેથી વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ભાઈઓ અને બહેનો માટે 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2024ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યોના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે. સુરતને સ્વચ્છતામાં અગ્રેસર રાખવા તેમજ લોકોમાં આવી જાગૃતિ લાવવા વરઘોડામાં જાનૈયાઓએ અદ્ભુત કામગીરી કરી હતી. કતારગામમાં વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાના કચરાની સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કતારગામ આંબા તલાવડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો. જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી હતી. આજે સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.